ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અત્યારે મસ્ત મજાનું જો મિશ્રીને આપણે તૈયાર ઉડ્યા જ કરવા. મિશ્રી છે ને તણાય બહુ મિશ્રીને માથું વળી ભાઈનું ટિફિન લઈને ત્યાં જાય છે સવારમાં ને ભાવીને બધાને દોડતા કરી દીધા હતા. એ તમને આગળ હું છે ને ફ્રેશ થઈ જાય ને પછી કહું. અમારે છે ને હશે કેટલી શરમ આવે ને, દવાખાને જઈને તો વ્લોગ શૂટ નથી કરી શકતા. મને બહુ શરમ આવે, મને બહુ શરમ આવે. શરમ છે નહીં આવે, મારે સામું બહુ બોલો છો ચીમડી ત્યાં ચાલે છે. ત્યાં ચાલે કા બેટા? તારમાં રેડિયા જેવી છે ને. મને એવું કઈ નહીં, હું દવાખાને જાઉં દવાખાને ઉતારલો, મને કઈ એવું છે જ શરમ. બા એલા આવે છે જો લઈને હું જાવ નતો. પછી પિંકુ કે હું જાઉં, ભાવિનને ધમારવા જાય છે. બે દીધા તમે અને આ ગરમ પાણી થાવતું ને આજે દીધું 2 બાટલા. 2 બાટલા દીધું. 2 બાટલા હું 2 બાટલા તે ફટફટ લીધું હોય જરા ખતમ થઈ જાય ને કીધું હોય. આપણે સોટલા લઈ લઈને મિસ્ત્રી રાત જઈને મૂકવા જવાનું, કારણ કે માં ટાટકે ભાંગી લેવા મૂકવા જવાનું બહુ દખ થાય. તાર દીવાન હાટો ખુરશી લેવાય. ખુરશી પછી બતાવે આ કઈ રીતનું શું છે ને. આ ખુરશી છે ને પછી તમને બધાને બતાવું કઈ રીતનું, કારણ કે મને હજી નથી ખબર કે કેવી રીતના છે. પેલા હું ટ્રાય કરી દઉં. મીવાન અમારે દેવાની જાગશે ને હે ત્યારે આ ખુરશી રહેવાનું જ દેવાના, પણ બાપાને સરો હતો ને તો લઈને આવ્યા છે. અડવા નથી દેતો ખબર છે. એ આ સાયકલ નથી લેવાની, તેને સાયકલ આ હિસકા જેવી ખુરશી છે. તમને છે ને આ આગળ રેડી કરી દેવાંશને નો હાલે ને. મીવાનને બેહારીને નહીં આ પાઇપ વળી જાય. 12 વર્ષનો છે ને હાલે. 2 વર્ષના છોકરા લગીને ચાલે. આ એવું છે. 2 વર્ષના છોકરા લગીને હાલે. આ પાઇપ ઉપર આખો વજન આવે. મોટા પપ્પા ક્યાં છે પીનું? મોટા પપ્પા ક્યાં ગયા? નથી દેખાતા. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાઈને. તો ચાલો હવે આપણે દવાખાને જવાનું છે, એટલે આપણે દવાખાને નીકળવી. વિરલ લેવા આવી છે ને તો નારે જાવ. વિરલ તું લેવા આવી છે ને? આ જો આ હંજેરીઓ ઝીણું ઝીણું વીણે છે. આ દેવાંશ હાટું હું સાયકલ આવ્યો. દેવાંશ તું સાયકલમાં બેઠો મીવાન? મીવાન હિસકાયો હતો અને એને મજા આવી. નીકળતો તો બહાર જ નથી નીકળતા. પીનું એવું કર્યું. દવાખાને આવું ને પછી હું તમને બધાને બતાવું. એ શું કહેવાય એને કઈ એને બે જમ્પિંગ હિસકો છે. એને મજા આવે છોકરાને. આમ જો મીવાન, મીવાન, આ મીવાન આમ જો જમ્પિંગ કિસકો તો. ને મમ્મી હું એમ કહેતો હતો, એમ કહું છું કે ભાવીને બધાને પમદી દોડતા કરી દે હતા બરાબરના. દોડતા એટલે થઈ ગયા હતા કે ડૉક્ટરે છે ને અહીં બીજી દવાખાને ગયો એટલે ડૉક્ટરે એવું કીધું કે આને એટેકની અસર છે એવું કીધું. એટલે બધાને પેટમાં પાળસ પડે ને તો એવો ટાઢો થઈ ને ગયો. ને પરસેવો એસી એટલું ચાલુ હતું ને તો એ પરસેવાના ટીપા પડતા હતા. એટલો પરસેવો નાખો ટાઢો બોળ થઈ ગયો હતો. એટલે સીધો ડૉક્ટરે એવું કીધું કે આને 2 વ્હીલ ઉપર નહીં, આને 4 વ્હીલમાં લઈ જાઓ. મારા કાકાનો છોકરો કાનો હારે હતો તો એ મેળ એ લેવાનો આવ્યો. રેપિડો કરી નાખીએ ને રેપિડો કરીને સીધા 4 વ્હીલમાં લઈને વહી આવી ગયા ને બધા હાન લગીને બધા રિપોર્ટ કરાવ્યા. ને હાન લગીને બધા રિપોર્ટ કરાવ્યા. આજે રિપોર્ટ કરાવવાના છે. પમદી મતલબમાં રિપોર્ટ કરાવવાના ને આજે રિપોર્ટ કરાવવાના છે. એટલે આતરમાં હોજો આવ્યો એટલે બધાને શાંતિ થઈ ગઈ. કામી બધા આમ તેમ દોડવા મળ્યા હતા. તમે દવાખાને જાઓ, હું વિરલેર ખાતે જાઉં. હાલ મીવાન આપણે હું છે ઈ માર પોપડી માર હારે જ આવશે. જો આ પોપડી હશે ને માર હારે જ આવશે. હું કરું મારે ઓઠ આમ બારો રે છોકરી જોવા આવશે તેમ કે ઓઠ કેમ ગયો આઈ રહ્યો. દાંત કાઢે છે મીવાન. ઓઠ કેમ ગયો તો આઈ લેજો. કાંઈ નહીં, હાલો ફટાફટી હું દવાખાને જાઉં ને. પિંકુ રાહ જોવે છે. ચાલો હવે ભગા પાસે ઘરે આવીને મળવી. દવાખાને આવી ગયા છે. પિંકુ ગઈ ઘરે ને પપ્પાએ આવી ગયા ને કાકાએ આવી ગયા છે. અને અહીંયા છે ને ભાવિન હૂતો છે ને અહીંયા છે ને આ બોટલ જો અલગ આવે. જો આપણે નાના ક્લિનિકમાં હોય ને ત્યાં અહીંયા 2 જગ્યાએ બોટલ અલગ છે. જો હજી એટલી બોટલ હજી પડી છે. હજી લાગે છે 2 દી હજી રજા મળવાની નથી, એટલી બોટલ પડી છે. ને કાલે પાછું રાતે દુખવા આવ્યું હતું એટલે આજ તો રજાની કોઈ આશા રાખવાની જ નથી. દુખવા આવ્યું એમ કીધું ને ડૉક્ટરને એટલે હવામાં પાછી છે ને આ બોટલ આવી ગઈ. ઘડીક આ બોટલ ચડે ને ઘડીક આ બોટલ ચડે એવું કરે છે. ને આ નાની અમથી ડિલેક્સ રૂમ કહેવાય. જો નાની અમથી રૂમ છે. અહીંયા પેશન્ટને કંટાળો ન આવે એટલે ટીવી છે.
ચાલો કાંઈ નહીં, હવે આપણે દવાખાને આવ્યા ને હવે આપણે ખાતે નીકળવાનું છે, એટલે આપણે હવે ખાતે જઈએ. પહેલા ઘરે જવાનું છે ને પછી ખાતે જવાનું. આપણે હવે ઘરે આવી ગયા છે ને બા અહીંયા મારે છે પોતા કા બા હમણાં ભાંગલ તૂટોથી કાંઈ થાય એમ નથી, એટલે બા ધીરે ધીરે બેઠા બેઠા ગેડા કરે. શું કેવું બધા ભાઈ ગયા બાકી હવન ભવન કરાવો જો કેમ લાગે હવે તમને? હમણાં દવાખાના ઉપર દવાખાના ચાલુ રહી, હવન કરાવો જો હે. મને એવું લાગે છે હમણાં કંઈક હવન ભવન કરાવો જોઈએ, નકર આ દવાખાના ઉપર દવાખાના ચાલુ થઈ. અને ઈશાને આપણે એવોર્ડ દેવાનો છે, એવોર્ડ. હેનો ખબર છે તને? હેનો કેતો ઈશાને ખબર નથી હેનો એવોર્ડ દે. ખબર ઈશા હમણાં એડિટિંગ કરે છે થોડું 10-15 વખત કેવી રીતે એડિટિંગ કરવાનું ચાલુ કર્યું છે હવે. અને આજે હું એવી આશા રાખું છું કે જેટલો વ્લોગ શૂટ થયો હોય એટલું એડિટિંગ હું આવું ત્યાં કરી નાખે. તો છે ને એવું નથી કે એડિટિંગ કર્યા પછી હું છેલ્લે ખાલી ફાઇનલ જોઉં, તો થોડુંક છે ને બીજું બધું મારે એક વસ્તુ શીખવાની છે, તો એ હું શીખતો જાઉં. તારે શું કેવું? ફાવે એટલે એમાં એવું છે, આમાં આગળ વધવું હોય ને તો એડિટિંગ તો થોડુંક કરવું શીખવું જ પડે, નકર આમાં આગળ વધી નહીં કે હું એમ કહું છું. એટલે અમે તમને એવોર્ડ દઈશું. આ તમને એવોર્ડ દેખાતો નથી ને, આ દેખાય નહીં, આ એવોર્ડ દેખાય નહીં, આ સાયલેન્ટ એવોર્ડ છે. ચાલો અને જો આ કપડા ને એવું બધું હરખું કરે છે, એટલે એ બધું કરે છે. ઓકે. અને ઓલી સાયકલ છે ને, હું તમને સાંજે આવું ને એમાં એવું છે આપણને ફિટ કરતા નથી આવડતું, એટલે હું સાંજે આવું ને તઈ હું ફિટ કરી. અને મમ્મી કહેતી હતી, મમ્મી એને ફિટ કરી હતી રાતે, એ એમ કહેતી કે મીવાર ઉતરતો બહુ છોકરાને બહુ મજા આવે એવી સાયકલ છે. એ સાયકલ હું હિસ્કો કે આપણી ભાષામાં હિસ્કો, એ હિસ્કો એવો છે. એટલે ચાલો હવે છે ને સાંજે તમને બતાવીશ. ચાલો હવે આ બધું હરખું કરી આવે, જો આ રીતે હાલવાનું આ વોકરથી. તો ચાલો હું ઉપર મીવાનભાઈને મળતા હોય ને પછી હું જાઉં. આ દેવાંશના કપડા અમારા રિટર્નમાં આવે ને એ નથી સારો કલર. પહેરાવજો, સારો લાગે તો ઠીક છે, નકર નહીં. ઓકે ચાલો હવે આપણે ખાતે જવાનું છે ને, આપણે ઉપર આવી ગયા છીએ. અહીંયા જો મીવાન રમે છે. મમ્મી પાસે આજ રજા નહીં દે, એટલે અત્યારે બીજા 7 બાટલા આવી ગયા બીજા અત્યારે, એટલે હવે રજા બે દી તો ફાઇનલ. કેમ કે અમે પાસે એક દી ને એક દી વિડીયો ઉતારીએ છીએ, એટલે એ પ્રમાણે અમારું શેડ્યુલ હાલતું હોય. અને અમારે મેવો તારે ક્યાં જવું છે? હવે તારો બાપુ સારો થાય પછી આપણે ક્યાં હોત બટા? આજ આપણે ક્યાં હોત? ફાર્મમાં હોત ને હજી મીવલો હૂતો હોત. આજ અમે ફાર્મમાં હોત, પણ હવે ફાર્મમાં નહીં, હવે હારગું થાય ને પછી દિવસ તો રોજ ઉગે છે, એટલે પાછા કંઈક નક્કી કરશે તો જઈશું. કા બેટા મીવન કે આ હું બોલ કરે છે, હું બોલ કરે છે એની લેંગ્વેજમાં બોલે જો. પપ્પા, મોટા પપ્પા સિક્રેટ ભાષા છે એની. મોટા પપ્પા બોલો, મોટા પપ્પા સિક્રેટ ભાષા છે. તો ચાલો હવે આપણે ખાતે નીકળવી, પછી મળીએ સાંજે. અને સાંજે તમને ઓલી હિસ્કો બતાવો. અમાર ધારા જો આવી ગઈ છે. ધારા તમે મળવા આવ્યા? અને આ મીવાન ભાઈ આમ જો કેહુડ સેસુડા પાણીએથી નાઈ કરે છે. મીવાન ટાઢુ અરે ટાઢુ કેવું લાગે મીવાન? કેવું લાગે? ચપ કરો, ચપ બે કરો. ગાંગડો ખનો ગરમ પાણી હોય તો કરે. આઈ ખની તું રોકાવા આવી હે? મારે હામું જો તું રોકાવા આવી છો? કેમ તમારે બાઈ ના પાડીશ બોલવાની હે? તાર બાઈ એમ કહેતા હતા કોણ જેવી બરાળી કોણ જેવી થઈશ? મેં એમ કીધું ને ફઈ જેવી. મેં તાર ફઈ જેવી છો? એ કઈ કે એવું નથી કે માસી છે એવી એમ ખનું. મારે મીવાન નાઈ લેવો હવે બારો થી નીકળે તો આમ જોઈ ખરી પાણી કાઢી નાખશે બારું. જોજે હમણાં એ જોજે.
જો અમારે મીવાન છે ને આવતા વેત ઉપર હુઈ ગયો છે. તારા કેવું થયું ખબર છે? આ મોજું એક માર ધોવામાં છે ને એક મોજું મેં આજ પહેર્યું ને એક મોજું મેં કાલ પહેર્યું. બાકી એક મોજું જ નથી આવતું 2-3 દિવસ. પણ હું એક પહેર્યું એ નથી જોતા, એક જ આવે. બા રોજ કે એક મોજું કેમ આવે ને એક કેમ નથી આવતું. એવું છે. તો અત્યારે જો ભાઈનું ટિફિન મળ્યું છે ખાવા. ખીચડી, સાદી ખીચડી બનાવવાની છે, બટેકાનું શાક બનાવવાનું છે ને ભાખરી એ ઓટલી દહીં વઘારેલું હાસીન કા લઈ ગયું. મારા મીવાનભાઈ છે ને ખીચડી ખાવા બેસી ગયા છે. મમ એ વિમાન આવ્યું, વિમાન આવ્યું, વિમાન આવ્યું. મીવાનના મોઢામાં ભી પડશે ને બહુ. હાલો હું ખલાલું, હાલો હું ખલાલું, હાલો 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 હું ખવડાવું. હાલ નથી ખાઈ લઈ. જો અત્યારે મસ્ત મજાનું જમવાનું થયું. બટેકાનું શાક બનાવ્યું છે, ખીચડી બનાવી છે અને આમ જો બાળકો બધા જમવા બેસી ગયા છે. આખો દી દેવાને જોવા નતો મળ્યો કારણ કે ખાતે મોકલી દીધો, બહુ તોફાન કરતો હતો એટલે. તો જો બધા જમવા બેસી ગયા છે અને મીવાનભાઈ જો આમ ઠેઠ રમે. મીવાન મીવાન જો પોપટ જો કાંઈ નહીં. હારો હાલો જમી લો ફટાફટ પેલા. કાકુ હું થયું તું હે? કાકુ ખીજાણો? કાકુ હું થયું? કાકુ જી ભાઈ કેતો બડા? કાકુ જી ભાઈ ને હવે તો બાટલા બાટલા કાઢી નાખ્યા છે. હવે રજા દેવાની છે આખડે. હવે આ પિંકુ જાય છે. મેવો તારા બાપો ઘરે આવી ગયો. ઘરે આવતા મેં બહાર જવું છે. આમ તો બધા વ્યસ્ત છે. આ ધારા રોકાવી. ધારા તું શું લેવ રોકાવા આવી? આમનામાં આવી છો કે કઈ ગરજ આવી છે, કઈ કામથી આવી છો? ઘર ધારા તું હે આરામ કરવા આવી. ગરજે રોકાવા આવી. તમે જો ખરા તમે કઈક કામ હશે તો જ કાંઈ કામ નથી. કઈક કામ હોય તો જ તું આવ્યો. નકર તું આવ્યો. અત્યારે જો રજા આપી છે ને બધા ઘરે આવી ગયા છે અને હું પણ અહીં બેસી ગઈ છું કારણ કે એટલે માણસ પોગાડું. અને આમ તો મેં પાટો ચેન્જ કરી નાખ્યું છે અત્યારે. કેમ? ઓલો પાટો બહુ અને દુખે છે મને બહુ આ મગજ બહુ દુખે. એ ફૂલ ટાઈટ પાટો છે એટલે થાય જ નહીં, દુખે છે મને એટલો. મેં કાઢી પેલા 5 વાર કાઢી નાખ્યું. દવા પીસો રેગ્યુલર. આ છે ને ટાઈટ જરી ગોલ કરી દેજો, ઢીલા પડી ગયા છે. પસાડી છોકરા આ જો હાલે છે. તો હાલો આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરવાનો છે. આજનો બ્લોગ તમને ગમ્યો હશે, ગમ્યો છે લાઈક છે ને સબસ્ક્રાઇબ કરના કરો, કોમેન્ટ કરના ભૂલતા, ફોલો કરવાનું. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ.